નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ। કેમ છો? મજામાં ને? આજે હવે આપણે ચેપ્ટર નંબર 10 છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો, એનો પાર્ટ 3 લાસ્ટ વિડીયો છે એની અંદર આપણે પાણીનું વિતરણ, મહાસાગરીય પ્રવાહો, એ ઉપરાંત ભરતી અને ઓટ, એ સિવાય સમુદ્ર, મોજા વગેરેની વાત કરી હતી। આજના વિડીયોમાં હવે આપણે પ્રદૂષણ વિશે વાત કરશું। જે અલગ અલગ પ્રકારના પ્રદૂષણો છે એમાં 1 by 1 આપણે એક પ્રદૂષણ વિશે ચર્ચા કરશું। એ પહેલાં પ્રદૂષણની પૂર્વ ભૂમિકાની વાત કરી તો પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે, પ્રદૂષણ ફેલાવવા માનવી એમાં કેટલી ભૂમિકા ભજવે છે એની વાત કરીએ તો માનવી પોતાની બુદ્ધિ શક્તિથી પર્યાવરણના વિવિધ ઘટકોના ઉપયોગ દ્વારા પોતાની જરૂરિયાતો સંતોષે છે। માનવી પર્યાવરણના જે વિવિધ ઘટકો છે એ ઘટકોનો ઉપયોગ કરી અને પોતાની જરૂરિયાત સંતોષે છે। એ પછી પાણી હોય, ભૂમિ હોય કે પછી વાતાવરણ, અલગ અલગ જે પર્યાવરણના ઘટકો છે એનો ઉપયોગ કરી અને પોતાની જરૂરિયાતો પૂરી પાડે છે। એ પછી ભૂમિ હોય તો એમાં ઉદ્યોગોની સ્થાપના કરી અને એમાં પ્રદૂષણ ફેલાવે છે। પાણી હોય તો એ પાણીમાં પ્લાસ્ટિક, ઘન કચરો છે, પ્રવાહી છે છોડવામાં આવે છે, પાણીને દૂષિત કરે છે। અને વાતાવરણમાં ઉદ્યોગોના ચીમનીના ધુમાડા અને જે કંઈ વાતાવરણમાં હાનિકારક વાયુઓ ભળે છે, તમામ પ્રવૃત્તિ માનવી પોતાની જરૂરિયાતો માટે પર્યાવરણને દૂષિત કરી રહ્યો છે। મહાત્મા ગાંધીજીએ તો કહ્યું છે કે આ માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પર્યાવરણ। ગાંધીજીએ વ્યાખ્યા આપી છે કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ પ્રદૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ। માનવીની જે કંઈ પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણ માટે નુકસાનકારક છે, એનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે। પર્યાવરણને દૂષિત કરતા ઘટકો છે એને પ્રદૂષક કહેવાય। શું કહેવાય? પર્યાવરણને દૂષિત કરતા જે ઘટકો છે એને કહેશું આપણે પ્રદૂષકો। માનવી જે છે એ માનવી કુદરતી સંસાધનોનો અમર્યાદિત અને અવિવેકપૂર્વક ઉપયોગ કરે ત્યારે પર્યાવરણ પ્રદૂષિત થાય છે। માનવી જે છે એ કુદરતી સંસાધનો જે છે એનો અમર્યાદિત ઉપયોગ કરે છે। અમર્યાદિત ઉપયોગ એટલે કે જમીન છે તો જમીનમાંથી ખોદકામ કરીને ખનિજો મેળવ, એ જમીન ઉપર જંગલો કાપી અને અહીંયા ઉદ્યોગોની સ્થાપના કરવી, એટલે કે અમર્યાદિત ઉપયોગ અને અવિવેકપૂર્વક ઉપયોગ। વિવેકપૂર્વક એ ઉપયોગ નથી કરતો, જે જગ્યાએ એ ભૂમિનો ઉપયોગ કરે છે તો એ ભૂમિ છે એ ભૂમિને દૂષિત કરવાની પ્રક્રિયા માનવ છે એના કેન્દ્ર સ્થાને હોય છે। એ વિચારતો નથી કે હું જે વિકાસ માટે માનવી વિકાસ કરવાનો બધાને હક છે, પણ વિકાસના ભોગે પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં। એટલે કે અમર્યાદિત ઉપયોગ કરે છે સંસાધનો, જમીનમાંથી જે ખનિજો છે મેળવે જ રાખે છે। વર્તમાન સમયની અંદર જોઈએ ખનિજ તેલ છે એની અછત ઊભી થવા લાગી છે। ખનિજ તેલ છે એના કૂવાઓ છે, જમીનમાંથી ખનિજ તેલ મેળવી અને આજે વર્તમાનમાં એની અછત ઊભી થઈ છે। ખનિજો મેળવવાની પ્રક્રિયાથી જમીન દૂષિત થવા લાગી છે। જમીન ઉપર કચરો ફેંકવાથી જમીન દૂષિત થાય છે। અને અવિવેકપૂર્વક ઉપયોગ, જેને એને જેટલા ઉદ્યોગ સ્થાપવો છે તો જેટલી જમીનની જરૂરિયાત છે એટલી જ જમીન એને ઉદ્યોગ માટે ઉપયોગ લેવી જોઈએ, એ સિવાય વધારાની જમીન દૂષિત કરે છે। આસપાસ ખેતીલાયક જમીન હોય એ પણ દૂષિત થાય છે। એટલે માનવ વિકાસની તીવ્ર ઝંખના ઔદ્યોગિકીકરણ અને યાંત્રિકીકરણથી પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે માનવ જવાબદાર છે। વર્તમાન સમયમાં ઔદ્યોગિકીકરણ, દિન પ્રતિદિન નવા ઉદ્યોગોની સ્થાપના થઈ રહી છે અને વધુને વધુ ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે। સાથે સાથે યાંત્રિકીકરણ થયું છે, નવા યંત્રો છે,
ઉદ્યોગોની અંદર ટેકનોલોજીયુક્ત યંત્રોનો ઉપયોગ થાય છે, એ યંત્રો પણ એમાં જે પેટ્રોલ ડીઝલ કે અન્ય ગેસનો ઉપયોગ થાય અને એના કારણે એ યંત્રો છે એ પ્રદૂષણ ફેલાવે છે, વાતાવરણની અંદર હવાનું પ્રદૂષણ. આવી માનવીની તમામ પ્રવૃત્તિથી વાતાવરણ દૂષિત થાય છે. વર્તમાન સમયમાં ભૂમિ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ, ધ્વનિ એટલે અવાજ, ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને પ્રદૂષણની પર્યાવરણ, માનવ જીવન અને સજીવ સૃષ્ટિ પર વિપરીત અસર પડી રહી છે. આ એમાં 4 પ્રદૂષણ મહદઅંશે ફેલાઈ રહ્યા છે. એ ધ્વનિનું હોય, ભૂમિનું હોય, જળ પ્રદૂષણ હોય કે હવાનું. અને આ પ્રદૂષણની માનવ ઉપર અત્યારે ઘણી જ ભયંકર અસર પડી રહી છે, જે આપણે જોઈ શકીએ છીએ કે વર્તમાન સમયમાં સાંભળ્યું ન હોય એવા રોગ જોવા મળે છે. એ આ પ્રદૂષણના કારણે કેન્સર જેવા રોગ છે એ નામ છે છતાં જ્યારે ઔદ્યોગિકરણની એ પ્રક્રિયા નહોતી, આજથી 20 વર્ષ પહેલાંની જ વાત કરી, એ સમયમાં આ રોગ છે એ માત્ર ગણી શકાય એટલા લોકોને, અને આજે એ રોગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે માનવ જીવન અને સજીવ સૃષ્ટિ ઉપર એની વિપરીત અસર થાય છે. આપણે પર્યાવરણ પ્રદૂષણ અને તેની અસરો અને એને રોકવાના ઉપાયો વિચારીને પર્યાવરણ જાળવણી માટે સત્વરે પગલાં ભરવા જરૂરી છે. વિકાસ આપણે કરવો એ આપણો અધિકાર છે, પણ સાથે સાથે પર્યાવરણ છે એનો ભોગ ન લેવાય એ પણ આપણે વિચારવું રહ્યું. હવે એમાં પ્રદૂષણો આપણે જોઈએ, પેલું છે ભૂમિ પ્રદૂષણ. જમીનનું પ્રદૂષણ કઈ રીતે આપણે ફેલાવીએ છીએ એના વિશે વાત કરીએ તો જમીન ગુણવત્તા કે તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહે છે. જે જમીન ગુણવત્તાવાળી છે એ જમીન ધીરે ધીરે એની ગુણવત્તા ગુમાવવા લાગે, એની અંદર જે પોષક તત્વો હોય, જમીનની અંદર જે નાના નાના જીવજંતુ હોય એ મૃત્યુ પામે અને જમીન છે એની ફળદ્રુપતા નાશ પામે, એટલે એ જમીન પ્રદૂષણનો ભોગ બની રહી છે એવું આપણે કહી શકીએ. જમીન પ્રદૂષણ સહેલાઈથી અનુભવાતું નથી. આપણને ખ્યાલ નથી આવતો કે આપણે પ્રદૂષણ જમીનનું કરી રહ્યા છીએ, પણ જમીનનું પ્રદૂષણ થઈ રહ્યું છે. સીધું તમે નથી ખ્યાલ આવતો કે આપણે આ જમીનનું પ્રદૂષણ કરીએ છીએ, પણ જમીન છે એમાં જ અત્યારે મોટા પાયે આપણે પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ. વિશ્વભરમાં ભૂમિ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને ઘર વપરાશનો ઘન કચરો કે પાણીનો નિકાલ ફળદ્રુપ કે ખેતીલાયક જમીન ઉપર ઉદ્યોગ સ્થાપવા, ઉદ્યોગોમાં વપરાયેલું દૂષિત પાણી ખુલ્લી જમીન ઉપર છોડવું, ઉદ્યોગોનો ઘન કચરો જમીન પર ફેંકવો, ઉત્ખનનની પ્રવૃત્તિઓ, બાંધકામની પ્રવૃત્તિઓ, ખેતી માટે રાસાયણિક ખાતર, ખેતી માટે રાસાયણિક ખાતર, અતિ સિંચાઈ અને જંતુનાશક દવાઓ વધારે પડતો ઉપયોગ તેમજ પ્લાસ્ટિકના ઉપયોગથી જમીન પ્રદૂષિત થાય છે. આટલા કારણોસર પ્રદૂષણ જમીનનું ફેલાય છે. જેમાં આપણી પ્રવૃત્તિઓ છે, ઘર વપરાશનો ઘન કચરો. આપણા ઘરની અંદર જે ઘન કચરો છે એ ઘન કચરો જમીન ઉપર જ્યાં ત્યાં આપણે છોડી દઈએ છીએ, એના કારણે ભૂમિનું પ્રદૂષણ થાય છે. જમીન ઉપર ઉદ્યોગો સ્થાપવાની પ્રક્રિયા દિન પ્રતિદિન વધી રહી છે. એ ઉદ્યોગોની અંદર જે કેમિકલયુક્ત રસાયણો છે જમીન ઉપર ઢોળાય છે, એ જમીનને પ્રદૂષિત કરે છે. એ સિવાય અમુક કારખાનાઓ, ઉદ્યોગોની અંદર ગંદુ પાણી, જે ગંદકી ફેલાવતું હોય એવું પાણી જમીન ઉપર છોડી દેવાથી જમીન છે પ્રદૂષિત થાય છે. જમીનમાં રહેલા ફળદ્રુપ બેક્ટેરિયા અને જીવજંતુ નાશ પામે છે. એ ઉપરાંત ઉત્ખનનની પ્રવૃત્તિ, જમીનની અંદર ખોદકામ કરવાની જે પ્રવૃત્તિઓ છે, એ ખોદકામ કરવા હવે તો એવી ટેકનોલોજીયુક્ત સાધનો આવી ગયા છે જેનાથી તમે એવા રસાયણોની જમીનમાં નાખો, એનાથી એ જમીન જે છે એ જમીનમાં બ્લાસ્ટ કરવામાં આવે છે. એના કારણે પણ જમીન છે એ પ્રદૂષિત થાય છે. ખોદકામ કરવાથી દિન પ્રતિદિન ખોદકામની પ્રવૃત્તિ, ગેરકાયદેસર ખોદકામની પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધી રહી છે. બાંધકામની પ્રવૃત્તિ, જમીન ઉપર જે કાંઈ ઉદ્યોગો કે અન્ય જમીનને પ્રદૂષિત કરે એવા બાંધકામો કરવા. એ ઉપરાંત ખેતી માટે રાસાયણિક ખાતર, નર્મદા, યુરિયા, ડીએપી આવા ખાતરોનો તમે ખેતરમાં ઉપયોગ કરો છો, જેનાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે, જમીનની અંદર રહેલા પોષક તત્વો નાશ પામે છે. અતિ સિંચાઈ,
જરૂર કરતાં વધારે પાણી જમીનની અંદર સિંચિત કરવું અથવા તો સિંચાઈ માટે વધારે પાણીનો ઉપયોગ કરવો, જેનાથી પણ જમીન નાશ પામે છે. એનું ઉદાહરણ છે કે જે વિસ્તારમાં કેનાલ, ખાસ કરીને નર્મદાની જે કેનાલ આવે છે, તો કેનાલવાળા વિસ્તારો છે ને, એ કેનાલવાળા વિસ્તારોની નજીકમાં જમીન છે ને, એ જમીન નાશ થઈ ગઈ છે, ખારાશવાળી, ક્ષારયુક્ત થઈ ગઈ છે. સતત પાણીના કારણે એ જમીનમાં ભેજ સતત રહે છે, એટલે એ જમીન છે એની ફળદ્રુપતા ગુમાવી દે છે. અતિ સિંચાઈથી પણ જમીન છે એ દૂષિત થાય છે. જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. દવાઓ છંટકાવ ખેતરોમાં, અત્યારે ખેતરની અંદર જે પાક છે ને બચાવવા જંતુનાશક દવાઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એના કારણે પણ જમીન દૂષિત થાય છે. બની શકે તો જંતુનાશક દવાના બદલે દેશી ઉપચારો, ગાયનું ગૌમૂત્ર છે, ઘરે આપણે છાશ હોય, આવા બધા જે ઉપયોગ છે એ કરી શકાય, જેથી કરીને જમીન છે એની ફળદ્રુપતા ઘટે નહીં. અને પ્લાસ્ટિક જ્યાં ત્યાં જમીન ઉપર ફેંકી દેવામાં આવે છે, એના કારણે પણ જમીન દૂષિત થાય છે. હવે પંજાબ જે છે, પંજાબમાં નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરનો વધારે વપરાશ થાય. જાણવા જેવું છે કે પંજાબની અંદર નાઇટ્રોજનયુક્ત રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ વધુ થાય. પંજાબની અંદર ઘઉં અને ચોખાની ખેતી વિપુલ પ્રમાણમાં થાય. એ લોકો આ નાઇટ્રોજનયુક્ત ખાતરનો સૌથી વધુ ઉપયોગ, એના કારણે જમીનનું પ્રદૂષણ અહીંયા વધ્યું છે. અને પંજાબના હોશિયારપુર, ભટિંડા અને રોહતક જિલ્લાના ગામડાઓમાં રાસાયણિક ખાતરના અતિશય વપરાશથી કૂવાના પાણી છે એ ભયજનક સપાટીએ દૂષિત. કૂવાનું પાણી પીવાલાયક નથી રહ્યું. વિચાર કરો, રાસાયણિક ખાતરના ઉપયોગથી કૂવાનું પાણી એટલું દૂષિત થઈ ગયું. પરિણામે હવે શું અસર થઈ? પરિણામે ત્યાં વસતા લોકો વિવિધ રોગના ભોગ બન્યા. સૌથી વધુ કેન્સરના દર્દી હોય ને તો પંજાબની અંદર આ રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને આવા બધા કારણોસર તમે એ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર જમીનમાં નાખો છો, પછી જમીનમાં જે શાકભાજી અને અનાજને ઉગાડો છો, એટલે એ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવામાં જે કેમિકલ હોય એ ફળોમાં અને જે અનાજ હોય એમાં ઘૂસી જાય. એ તમે ખાઓ એટલે તમે રોગના ભોગ બનો. સૌથી વધુ કેન્સરના દર્દી છે પંજાબમાં છે. એ સિવાય આંતરડાના દર્દીઓ પણ પંજાબમાં એટલા છે. અને પેશાબના રોગ, પથરીને લગતા રોગ, પેશાબની અંદર રસી થઈ જવી, આવા ભયંકર રોગ છે પંજાબમાં ખૂબ વધુ વ્યાપેલા છે. શું કામ? કે નાઇટ્રોજનયુક્ત ખાતરનો વપરાશ વધારે. હવે આપણે ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો, ભૂમિ પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય જોઈએ એના ઉપાયો. તો જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરના બદલે જૈવિક અને દેશી ખાતરનો ઉપયોગ કરવો. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર છે એનો બંને એટલો ઓછો ઉપયોગ કરવો. એની જગ્યાએ જૈવિક ખાતર અને દેશી ખાતર, જે આપણે ઉકરડાઓ હોય એ ખાતરનો ઉપયોગ કરવો. જૈવિક ખાતર એટલે જેમાંથી જમીનને પોષક મળે અને જમીનના જીવજંતુ છે એને કાંઈ નુકસાન ન થાય એવું ખાતર. જૈવિક ખાતર, જૈવિક એટલે જે જીવ અળસિયાવાળું ખાતર, જેને આપણે અળસિયા છે એવા જીવજંતુ ખાતરમાં એવા ખાતરનો ઉપયોગ કરવો. અને દેશી ખાતર આપણે છાણિયું ખાતર કહીએ. અને લીલો પળવાશનો ઉપયોગ કરવો જોઈએ. લીલો પળવાશ એટલે આગાખાન નામની કંપની છે. આગાખાન નામની કંપની તમારા ખેતરમાં આવે, વાળી આવી અને એ ખાતર બનાવી દે. લીલો પળવાશમાં ખાસ કરીને જે રાખ હોય એ, માટી, આ બધું મિશ્રણ કરીને પાણીને નાખીને એને 15-20 દિવસ રાખે. એટલા દિવસ રાખે અને પછી એની અંદર અળસિયા નામના જીવજંતુ ઉત્પન્ન થાય. પછી એ ખાતર છે એ તમારે તમારા ખેતરની અંદર નાખી દેવાનું, જેથી કરીને જમીનની ફળદ્રુપતા વધે. ટપક પદ્ધતિ, ફુવારા પદ્ધતિનો ઉપયોગ, આ લીલો પળવાશ છે એ પણ કરવો જોઈએ. આ કાળજી લેવાથી જમીનની જે અંદર પ્રદૂષણ ફેલાય છે એ ઘટે છે. જંતુનાશક દવાઓનો મર્યાદિત ઉપયોગ. તમારા પાક, ખેતરના પાકમાં જે કોઈ રોગ હોય એને નાશ કરવા દેશી ઉપચાર કરવો. બને ત્યાં સુધી જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો. ઘન કચરાનું વર્ગીકરણ કરીને તેનો પુનઃ ઉપયોગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. અમુક જે ઘન કચરો છે એ ઘન કચરો તમે ફેંકી દો છો, પણ એનું વર્ગીકરણ કરવું, પ્લાસ્ટિકને અલગ કરવું, એ સિવાય ખોખા હોય, પૂઠા હોય એને અલગ કરવા. વર્ગીકરણ કરી અને ફરીવાર જેનો ઉપયોગ થઈ શકતો હોય તો એનો ફરીવાર ઉપયોગ કરવો. અને પ્લાસ્ટિક અને ઘન કચરાનું રિસાયકલિંગ કરીને પુનઃ ઉપયોગ,
એ પ્લાસ્ટિક કે ઘન કચરો છે પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરી ફરીવાર ઈ દૂષિત પ્લાસ્ટિક છે એને રિસાયકલિંગ કરીને અને એનું ફરી પાછું ઉપયોગ થઈ શકે એવા પ્રયત્નો કરવા જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીની અંદર પાણીનો બચાવ થાય અને બિનજરૂરી ઘાસ ન ઉગે એના માટે ટપક પદ્ધતિ બેસ્ટ. જે તમારો છોડ છે અહીંયા કણે જ પાણીની ટપક છે એની ટપકિયા કરે અને તમારો છોડ છે એનો વિકાસ થાય. ફુવારા પદ્ધતિ જેથી કરીને જે છોડ છે એને જેટલું જરૂરિયાત છે એટલું પાણી, ઓછું પાણી હોય તો પણ એમાં એ બેસ્ટ રહેશે. આ આપણે ભૂમિ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો વિશે વાત કરી. આજનું તમારું હોમવર્ક ભૂમિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જણાવો. ફરીવાર હોમવર્ક ભૂમિ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો જણાવો. અસ્તુ.